વિવાદનો પર્યાય બની ગયેલા પાટીદાર સમાજના નેતા અલ્પેશ કથિરિયાનો વધુ એક વિવાદ સામે આવ્યો। ગણેશ પંડાલમાં માન સન્માન ન મળતા થયેલી માથાકૂટ અને ત્યારબાદ પોલીસ સાથે ઘર્ષણ થયું, પરંતુ આ ઘર્ષણમાં અલ્પેશે પોલીસ સાથે દાદાગીરી કરી, તેના કારણે વિવાદ પણ થયો। જો કે અંદરોઅંદરના સમાધાનથી વિવાદ શાંત થયો, પરંતુ માથાકૂટના દ્રશ્યોએ ચર્ચા જગાવી છે। શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। અલ્પેશ કથિરિયા પાટીદાર સમાજનો યુવા ચહેરો, પણ વિવાદનું બીજું નામ વ્યવસાય વકીલ, પરંતુ દાદાગીરીના આક્ષેપો સાથે વારંવાર ચર્ચામાં રહેતો આ ચહેરો ફરી ચર્ચામાં આવ્યો છે। સુરતના વરાછામાં ગણેશ પંડાલમાં ખુલ્લેઆમ માથાકૂટ અને પોલીસ સાથે દાદાગીરીનો વિડીયો પણ વાયરલ થયો છે। ઉતરે મામા સુદામા ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં અલ્પેશ કથિરિયાએ બબાલ કરી। દાવા પ્રમાણે સ્ટેજ પર બેસવા ન દેવાતા જ અલ્પેશે માથાકૂટ શરૂ કરી। પોલીસે મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો, પણ અલ્પેશે ખાખી વર્દી સાથે ઘર્ષણ કર્યું અને અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો। હું આવી જઈશ ને થાય નથી તોડી લેજો, બીજું કઈ રેકોર્ડિંગ કરવું હોય તો કરી લેજો, બરોબર? રાજુ મોરડિયા નથી, માઇક આંગલા નથી, માઇક આંગલે ન હોય તો માપી લેવું। આપણે કઈ તમે અમારા તમે શું છે સુદામા કાળજે તમે ધમકી આપો એ વસ્તુ જ ખોટી કહેવાય। અમે તમે માન સન્માનથી બોલાવીએ છે, વિપુલ દેસાઈ લખી લેજો, ધમકી જ છે, અને તમારે જ્યાં તોડવું હોય ને તોડી લેજો, જેને કેવું હોય કહી દે। પોલીસે દરમિયાનગીરી કરી અને અલ્પેશ અને તેના સાથીઓને મથકે લવાયા, પણ બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં જ ફરિયાદ નોંધાઈ નથી। જોકે પોલીસે તપાસ ચાલુ રાખી છે। સન્માનના મામલે બંને પક્ષો વચ્ચે કંઈ વાંધો પડ્યો હતો અને ત્યાં છૂટા હાથની મારામારી થઈ હતી, એટલે પોલીસ ત્યાં બંદોબસ્તમાં હતી, એ વચ્ચે પડી અને દરમિયાનગીરી કરી તમામ લોકોને પોલીસ સ્ટેશન લાવી અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરેલી। એ દરમિયાનમાં સમાજના આગેવાનો આવી વચ્ચે પડી અને પછી અંદરોઅંદર બંને પક્ષોને સુખદ સમાધાન થયેલું। જ્યારે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ સાચવવાની હોય, બંદોબસ્તમાં હોય, દરેક મોટા પંડાલ ઉપર હાજર હોય, ત્યારે પોલીસનું કામ છે કે લો એન્ડ ઓર્ડર સાચવી રાખી અને જરૂરી કાર્યવાહી કરી અને તમામને પોલીસ સ્ટેશન લાવવા। સમગ્ર વિવાદ પર જ્યારે અલ્પેશને પૂછવામાં આવતા જ તેણે મૌન સેવ્યું, નો કમેન્ટનો સહારો લીધો। બંદૂકમાં થોડુંક એવું હતું કે માન સન્માનમાં આરતીમાં કંઈક એવું લાગ્યું અલ્પેશભાઈને કે મારું માન સન્માન નથી જળવાનું, જે અંતર્ગત મેં માફી પણ માગેલી હતી અને માફી માગ્યા બાદ થોડું ઘર્ષણ થયેલું, જે ઘર્ષણ શાંતિથી સમાધાન થઈ ચૂકેલું છે। હા, અમે આંદોલનકારીઓ છે, અમારા બંદૂક તો હોય જ નહીં। પહેલી વસ્તુ અમે બધા સરખા છીએ, પાટીદાર પોલીસનો પાટીદાર હુમલો એ વસ્તુ મને વ્યાજબી લાગતી નથી। વિડીયો બાબતે નો કોમેન્ટ। પણ અલ્પેશભાઈ 4 દિવસ બાદ વિડીયો વાયરલ કરવાનું શું કારણ હોઈ શકે? કોણે કર્યો કેમ ખબર પડે? શું થયું હતું તે દિવસે? નહીં, અત્યારે બાબત પતી ગઈ છે અને એમાં બધે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું છે, એટલે આ બાબતે કોઈ કોમેન્ટ નહીં થઈ શકે। પોલીસે લાઠીચાર્જ કર્યો છે તમારી ઉપર? તો જે હશે વિડીયોમાં દેખાશે। અલ્પેશભાઈ, પરંતુ જે તે સમયે શું ઘટના બની હતી આપને કોઈ નો કોમેન્ટ। પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવેલો અલ્પેશ કથિરિયા ગબ્બર નામથી સુરતમાં જાણીતો છે, પરંતુ અવારનવાર વિવાદ તેની સાથે જોડાયેલા રહ્યા છે, જેના કારણે તેની છબી પણ ખરડાઈ ગઈ છે। ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।